આપણે જો સુરેન્દ્રનગર જવા નીકળી ગયા હતા અને એકદમ બ્યુટીફુલ લાઇટનો નજારો તમે જોઈ શકો છો. અને ત્યારબાદ આપણે આવી ગયા શિવશક્તિ માટલા ગુલ્ફીમાં. એકદમ મસ્ત મજાની ગુલકંદ ગુલ્ફી આપણે ખાઈ લીધી. ત્યારબાદ આપણે નીકળી ગયા સુરેન્દ્રનગર જવા માટે. જુઓ આજે પણ સુરેન્દ્રનગરમાં પબ્લિકની એટલી બધી ભીડ હતી કે વાત જ જવા દો. પણ ભલે ધોકો હોય તોય છતાં પબ્લિકની ખરીદી કરવામાં એટલો બધો ઉત્સાહ હતો કે વાત જ ના પૂછો. વાગી રહ્યા છે 9:30 થી 10, તોય પબ્લિક જુઓ. ટ્રાફિક તમે એટલું બધું છે કે વાત જ જવા દો. આપણે ચાલીને પણ ન જઈ શકીએ એવું છે અમારું સુરેન્દ્રનગર. હોય ત્યાં કંઈ ના ઘટે, જે તેર હોય ત્યાં. ફાઇનલી અમે અહીંયાથી નીકળી ગયા હતા થોડોક વસ્તુ લઈને, અને બાદમાં જોયું તો સ્કૂટર તો ચાલીમ હતું. ત્યારબાદ અમે વિઠ્ઠલપેશ રોડે આવી ગયા હતા. જો આ શુભમ જ્વેલર્સને. ત્યારબાદ તમે સુરેન્દ્રનગરમાં આવો અને નોવેલ્ટીના પરોઠા શાક ન ખાવ એવું ના બને. ફાઇનલી જોઈ શકો છો તમે, હળવે હળવે ટ્રાફિક બધું ઓછું થઈ ગયું છે. ફાઇનલી હવે રોડે ઉપરથી સ્કૂટર નીકળી જાય એવી પોઝિશન છે. ને ફાઇનલી જો અમે જરાક માર્કેટની અંદર સર્વે કરતા હતા કે શું છે ને શું નહીં. ફાઇનલી અમે અહીંયાથી ઘરે જવા નીકળી ગયા હતા. ત્યાં જોયું ત્યાં પાછો મેળો પણ લાગી ગયો હતો ટાંકી ચોકે, જોઈ શકો છો મેળો. ત્યારબાદ અમે જો ખીજડી હનુમાને આવી ગયા હતા. મસ્ત મજાના હનુમાનજી છે. ત્યાં ફૂલ પબ્લિક અને ભીડ હોય છે, તમે જોઈ શકો છો. ફાઇનલી અમે અહીંયાથી નીકળી ગયા પાછા ટાંકી ચોકે આવવા માટે. મેં કીધું લાવો થોડુંક કંઈક લઈ લે. જોયું એટલામાં તો કંઈ મળ્યું નહીં, ફૂલ ભીડ હતી. પછી શું ફાઇનલી અમે ઘરે જવા નીકળી ગયા હતા, હું અને મારા ભાઈ. ત્યાં જોઈ શકો છો તમે, જાઈબ મંચુરિયનવાળાને એવા બધા આવી ગયા હતા આજે પોતપોતાના ટાઈમે. ત્યારબાદ તમે જો સિંધુ ભુવનનો નજારો એકદમ કહેવાય અમારું મિની સિંધુ ભુવન. બસ.